ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તૂટી ગયા છે, ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત કથળી ગઈ છે। ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈને ભાજપના નેતાઓ ડાઈ વાતો કરી રહ્યા છે, પરંતુ લોકોની વચ્ચે જતા કાર્યકરો હવે ફફડી રહ્યા છે, જેની અસર ભાજપના જ ગ્રુપોમાં દેખાઈ રહી છે। ભાજપના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવવા મેસેજ વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઝડપથી રસ્તાઓ બનાવો, નહીં તો દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પૂતળા દહન થશે। શહેરના જર્જરિત બની ગયેલા રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 13ના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 13ના ભાજપના કાર્યકરોનો વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની ઇમેજ વાયરલ કરવામાં આવી છે, જેમાં કાર્યકરોની હૈયાવરર ઠાલવવામાં આવતા મેસેજ વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરે લોકોના રોષનો ભોગ બનવું પડે છે। હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર 13ની ઇમેજ વાયરલ થઈ રહી છે, અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી, અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર 3 જ નામ દેખાઈ રહેલા છે। એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે, અમારા વોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી। અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેચવર્કના કામો 89 જેટલા રસ્તાઓનું કામ થયું છે, અને બીજા 4 રસ્તા નવા રીકાર્પેટ કરવામાં આવ્યા છે। એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે, જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે। એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય, ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય, અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે।